જતા રોડની પરિસ્થિતિ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી હતી। અંદાજે 4 કિલોમીટરનો રોડ છે, પરંતુ આખા રોડ પર મોટા મોટા ખાડા પડેલ જોવા મળે છે। સરપંચ દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કાંઈ થયું નથી। રોડની આજુબાજુના ખેતરવાળાએ મોટી મોટી પાળો કરી છે, જે માટે રોડ પરથી પાણીનો નિકાલ થતો જ નથી। ખેતર માલિકો ગામના લોકોનું માનતા નથી। ગામમાં 5 ધોરણ સુધી જ ભણી શકે તેવી સ્કૂલ છે, પરંતુ એક જ શિક્ષક છે, તો ક્યાંથી ભણે છોકરાઓ? અને પછી માપની જવું પડે છે, પરંતુ રોડ ઉપર પાણી હોવાના કારણે વિદ્યાર્થીઓ જઈ શકતા નથી અને ભણવાનું બગડે છે। રોડની વચ્ચે જ કેળાની ગાડીઓ ઊભી રહી છે, તો જવા માટે રસ્તો પણ નથી મળતો। ઇમરજન્સીમાં શું કરવાનું પછી તે એક મોટો સવાલ છે। કેમ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા, તે એક સવાલ છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા। મારું નામ તડવી કાજલબેન જગદીશભાઈ છે। હું ધોરણ 12માં ભણું છું અને અમારા ગામમાં 1 થી 5 સુધીની સ્કૂલ છે અને અમારે 6 થી 12 સુધી માકણી ભણવા જવાનું। ત્યાં 3 કિલોમીટર થાય અને અમારો રોડ બહુ જ ખરાબ છે અને ત્યાં બહુ જ પાણી ભરાય છે। આજુબાજુ બહુ મોટી મોટી પાળો કરીને છે અને બહુ પાણી અમારાથી નાના છોકરાઓ તે કેવી રીતે સ્કૂલે આવે? અમે તો જતા રહીએ, અમે તો મોટા છે, અમે તો 12મા ધોરણમાં ભણીએ છીએ, પણ અમારાથી નાના છે એમને આવું હોય તો કેવી રીતે આવે? ને રસ્તા વચ્ચે બહુ કેરોના ઠૂઠા પડીને ત્યાં બહુ ગોલો, ત્યાં અમે કેવી રીતે જઈએ? અને અમારા પગ ખોઈ જાય તો અમે કેવી રીતે જઈએ? મચ્છર બહુ કેરે, તાવ ચડી જાય, અમે બીમાર પડી જઈએ। 10-15 દિવસ સુધી અમે સ્કૂલે નહીં જતા, તો અમારે ભણવાનું કેટલું બગડે? અમારો રોડ ક્યારે હરખો થશે? ને હવે જલ્દી હરખો કરાવો, અમારે કેવી રીતે સ્કૂલે જવાનું? અમે તો હવે 12મામાં આવી જાય, અમે તો નીકળી જશું, પણ અમારાથી નાના છે તે કેવી રીતે ભણશે? મારું નામ અશોકભાઈ તડવી, ગામ ખમાપુરા। એટલે અમારે એ તકલીફ એ છે કે જે છોકરાને જવું આવવું તકલીફ પડે છે કે રસ્તા પર ખાડા હોય એટલા ઊંડા છે કે પાણી ભરાઈ રહે છે। અને જે અમુક જે કેરની ખેતી કરે છે લોકો આગળ, એ બધા જે કેરા કાઢે છે તેના દંડા કાઢીને તો રસ્તા પર નાખી મૂકે છે। તો એની બી ગંદકી એટલી થાય છે કે મચ્છર એટલા થાય છે કે છોકરાને પગમાં એટલું કેળે છે, છોકરા ખંજોરતા જાય ને ખંજોરતા આવે છે। અને બીજું કે પાણી ભરાય એટલે અમે ઉતરી જતા એમાં એરું ઝાંઝર કંઈક હોય તો એ બી કેળે, તો એને ક્યાંથી ખબર પડે કે આ કંઈક છે કે નહીં એ અંદર? એ ક્યાંથી ખબર પડે એને? એટલે એ બી છોકરા પછી જવા માટે તૈયાર નહીં થતા અમુક, કે પાણી ભરાઈ રહે છે એના માટે। અને બીજું કે આ 3 થી 4 કિલોમીટર જેવો અંતર રસ્તો છે અમારે ખમાપુરાથી માકની, અને રસ્તામાં પાણી બી એટલું ભરાયેલું એટલે છોકરા વિચાર કરે કે આ કકમ જામે એમ કરીને પછી જવાનું બી નામ ના લે। સાધન કોઈ આવતું નહીં એમ કર્યું। અને બીજું કે અમારી સાધન કોઈ આવે જવર થતું નથી, એટલે રસ્તા પર ગાડીઓ વાળા બી કેરા ભરતા તો હટાવતા નથી, રસ્તા પર ઊભી રાખી મૂકે। તો એ પણ અમે એવું કહીએ છીએ કે જે ખેતી કરે તો પોતપોતાના ખેતરની અંદર એ પ્રમાણે જગ્યા રાખીને સાધન મૂકવાની વ્યવસ્થા કરો તમે, અને પછી એ પ્રમાણે તમે ભરપાઈ કરો। આ તો રસ્તા પર જ ઊભી રાખી મૂકે ને પછી કોઈ દિવસ કંઈક બનાવ બન્યો, એજન્ટ કોઈને લઈને જવું છે તો ફટોફટ જવું તો કઈ રીતે જવાનું? અડધો કલાક તો એમાં જ નીકળી જતો રહે। રસ્તા પર કેરની સિઝન હોય એટલે 10 થી 12 ગાડીઓ રસ્તા પર ટચ થયેલી હોય, ઊભી હોય, એટલે એકબીજાને હટાવી ધીરે ધીરે કરીને નીકળવાનું। પાણી બી એટલું ભરાયેલું હોય, કઈ રીતનું જવું ફટોફટ? જ્યારે અહીં આજુબાજુ રોડની વચ્ચે પાણી ભરેલું હોય છે ત્યારે સ્કૂલની અંદર છોકરાઓ જાય છે કે નહીં જતા? એમાં પછી તો જવા વિચાર કરે, અમુક જાય તો જાય નહીં બી જતા, કારણ કે પાણી ખરાબ છે ને પાણી ભરાયેલું હોય તે દિવસે પાછા આવતા રહે છે। અને અહીંયા આગળ 1 થી 5 ધોરણ સુધી તમે વાત કરી રહ્યા હતા, એમાં કેટલા શિક્ષકો છે? શિક્ષક એક જ છે અમારે, એક જ શિક્ષકને 5 ધોરણને ભણાવે? હા, 1 થી 5 ધોરણ સુધી મેં એક જ શિક્ષક ચાલે છે અમારે। તો એની બી અમે રજૂઆત કરી છે કે આવશે એવું કે, પણ કંઈ જણાતું નથી હજુ બી। કોને કીધું આવશે એવું? એ તો શિક્ષકની બી વાત કરી હતી, પછી અમુક બીજા શિક્ષકો મળ્યા મને, તેમને બી વાત કરી કે અમારે અમે આવતા કે આવે તે ભરતી થવાની છે એટલે આવશે કે આવશે એવું કહે છે, પણ કંઈ જણાતું નથી।